નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે બીએસસી સેમ 4નું ઓર્ગેનિક એસ્ટિમેશન જોઈશું, જેનો એઇમ છે ટુ ડિટરમાઇન ધ એમાઉન્ટ ઓફ એનિલિન ઇન ગિવન સોલ્યુશન બાય બ્રોમિનેશન મેથડ. તો આ પ્રેક્ટિકલને આપણે પહેલાં બ્રોમિનેટિંગ સોલ્યુશનને સ્ટાન્ડર્ડ કરીશું, ત્યારબાદ એકચ્યુઅલ એક્સપેરિમેન્ટ કરીશું. તો આ પ્રેક્ટિકલ માટેની રિક્વાયરમેન્ટ જોઈએ તો 0.1 નોર્મલ સોડિયમ થાયોસલ્ફેટ, 10% KI, કોન્સન્ટ્રેટ HCl, બ્રોમિનેટિંગ સોલ્યુશન અને એનિલિનનું સોલ્યુશન. હવે આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન કરીશું. તો બ્રોમિનેટિંગ સોલ્યુશનને સ્ટાન્ડર્ડ કરવા માટે આપણે સૌપ્રથમ આપણે 25 ml બ્રોમિનેટિંગ સોલ્યુશન પીપેટની મદદથી કોનિકલ ફ્લાસ્કની અંદર લઈશું. ત્યારબાદ બ્યુરેટની અંદર સોડિયમ થાયોસલ્ફેટ ભરી દઈશું. જીરો સેટ કરી દઈશું. ત્યારબાદ બ્યુરેટમાં સોડિયમ થાયોસલ્ફેટ ભર્યા બાદ કોનિકલ ફ્લાસ્કની અંદર 20 ml ડિસ્ટિલ વોટર એડ કરીશું. તો મેઝરિંગ સિલિન્ડરની મદદથી આપણે 20 ml ડિસ્ટિલ વોટર એડ કરી દઈએ. ત્યારબાદ 20 ml 10% KIનું સોલ્યુશન એડ કરીશું. વીસ ml 10% KI એડ કર્યા બાદ આપણે 3 ml જેવો કોન્સન્ટ્રેટ HCl એડ કરીશું. HCl એડ કર્યા બાદ આપણે સ્ટાર્ચ એડ કરી ટાઇટ્રેશન કરીશું સોડિયમ થાયોસલ્ફેટ સાથે. તો આપણને રંગ પરિવર્તનમાં કલરલેસ સોલ્યુશન મળશે. સ્ટાર્ચ એડ કરતાં આપણને વાયોલેટ કલરનું સોલ્યુશન મળ્યું. હવે આપણે ટાઇટ્રેશન કરીશું સોડિયમ થાયોસલ્ફેટ સાથે, અને કલરલેસ સોલ્યુશન થાય એ આપણો એન્ડ પોઈન્ટ થશે. કન્ટિન્યુઅસ ચેકિંગ કરતાં કરતાં આપણે સોડિયમ થાયોસલ્ફેટ સાથે ટાઇટ્રેશન કરતા રહીશું.
તો આપણને કલરલેસ સોલ્યુશન જોવા મળ્યું. હવે આપણે બીરેટનું રીડિંગ જોઈશું. તો હવે આપણે બીરેટનું રીડિંગ જોઈ લઈએ. તો બીરેટનું રીડિંગ આપણને 24.8 મળે છે. હવે આપણે એકચ્યુઅલ એક્સપેરિમેન્ટ કરીશું. હવે આપણે એકચ્યુઅલ એક્સપેરિમેન્ટની અંદર એનિલિનનું સ્ટોક સોલ્યુશન લઈશું. એની અંદરથી 25 ml સોલ્યુશન પીપેટની મદદથી ખેંચી 250 mlના મેઝરિંગ ફ્લાસ્કની અંદર લઈશું. બસો 50 mlના મેઝરિંગ ફ્લાસ્કની અંદર લીધા બાદ તેને ડિસ્ટિલ વોટરથી ડાયલ્યુશન કરી 250 mlના કાપા સુધી લઈ લઈશું. એટલે કે 250 ml સુધી ડિસ્ટિલ વોટર એડ કરી દઈશું. બસો 50 ml ડિસ્ટિલ વોટર એડ થઈ જાય ત્યારબાદ મેઝરિંગ ફ્લાસ્કને બરાબર શેક કરી દઈશું, જેથી સોલ્યુશન બરાબર મિક્સ થઈ જાય. ત્યારબાદ આ ડાયલ્યુટેડ સોલ્યુશનની અંદરથી 25 ml પીપેટની મદદથી ખેંચી રિએજન્ટ બોટલની અંદર લઈશું. પીપેટની મદદથી 25 ml ડાયલ્યુટેડ એનિલિનનું સોલ્યુશન લઈશું રિએજન્ટ બોટલની અંદર. ત્યારબાદ આ રિએજન્ટ બોટલની અંદર 25 ml ડિસ્ટિલ વોટર એડ કરી દઈશું. પીપેટની મદદથી 25 ml ડિસ્ટિલ વોટર લઈ લઈએ. પચીસ ml ડિસ્ટિલ વોટર પણ આપણે રિએજન્ટ બોટલની અંદર લઈ લઈશું. ત્યારબાદ 25 ml બ્રુમિનેટિંગ સોલ્યુશન આપણે પીપેટની મદદથી ખેંચી રિએજન્ટ બોટલની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ 3 ml કોન્સન્ટ્રેટ HCl એડ કરી દઈશું. 3 ml કોન્સન્ટ્રેટ HCl એડ કર્યા બાદ આ જે રિએજન્ટ બોટલ છે એને આપણે ડાર્કની અંદર મૂકી દઈશું, એટલે કે ડાર્ક રૂમમાં અથવા તો કબાટની અંદર મૂકી દઈશું, જેથી BR2 જેટલો એનિલિન સાથે રિએક્શન કરવાનો હોય એટલા પ્રમાણમાં BR2 લિબરેટ થઈ જાય. ત્યારબાદ 15 થી 20 મિનિટ મૂકી રાખ્યા બાદ આપણે આ સોલ્યુશનને બહાર લઈ એની અંદર 20 ml KI અને સ્ટાર્ચ એડ કરી સોડિયમ થાયોસલ્ફેટ સાથે ટાઇટ્રેશન કરીશું. તો આ રીતે આપણે ડાર્કમાં આપણું સોલ્યુશન મૂકી દઈશું અને 15 મિનિટ સુધી વેઇટ કરીશું. તો આપણે 15 મિનિટ વેઇટ કરીએ ત્યાં સુધી બ્યુરેટની અંદર સોડિયમ થાયોસલ્ફેટનું સોલ્યુશન ભરી દઈએ. અને 0 પર સેટ કરી દઈશું.
હવે આપણે 15 મિનિટ સુધી રાહ જોઈએ. આપણું સોલ્યુશન ડાર્કમાં મૂક્યું છે. તો મિત્રો, આપણે જે સોલ્યુશન મૂક્યું હતું એને 15 મિનિટ થઈ ગઈ છે. હવે એને આ ડાર્કમાંથી બહાર લઈ લઈશું. એની અંદર 20 ml 10% KI એડ કરી સોડિયમ થાયોસલ્ફેટ સાથે ટાઇટ્રેશન કરીશું અને સૂચક તરીકે સ્ટાર્ચ એડ કરીશું. તો 20 ml KI એડ કર્યો. હવે આપણે સ્ટાર્ચ સૂચક એડ કરી સોડિયમ થાયોસલ્ફેટ સાથે ટાઇટ્રેશન કરીશું. જે રીડિંગ આવશે એને આપણે BML કહીશું. તો AML આપણને અગાઉ બ્લેન્ક એક્સપેરિમેન્ટ પરથી મળ્યો અને BML એકચ્યુઅલ એક્સપેરિમેન્ટ આપણે ટાઇટ્રેશન કરી મેળવીશું. તો કલર ચેનની અંદર બ્લુ ટુ કલરલેસ સોલ્યુશન થાય એ આપણું BML તરીકે ઓળખાશે. તો આપણું સોલ્યુશન કલરલેસ થઈ ગયું છે. હવે આપણે બ્યુરેટનું રીડિંગ જોઈ લઈશું. બ્યુરેટનું રીડિંગ આપણને 10.7 મળે છે. હવે આપણે બ્યુરેટ રીડિંગ આપણને 10.7 મળે છે. હવે આપણે કેલ્ક્યુલેશન જોઈ લઈશું. તો કેલ્ક્યુલેશનની અંદર પાર્ટ 1 એના અંદર ઓબ્ઝર્વેશનમાં AML આપણને 24.8 ml મળ્યું. એનું કેલ્ક્યુલેશન જોઈએ તો 0.1 એટલે કે N1V1 N2V2 પ્રમાણે 0.1 ગુણ્યા 24.8 જે આપણું બ્યુરેટ રીડિંગ હતું. તો કેલ્ક્યુલેશનની અંદર નોર્માલિટી ઓફ બ્રોમિનેટિંગ સોલ્યુશનની અંદર જોઈએ તો 0.1 ગુણ્યા A ભાગ્યા 25 એટલે આપણને બ્રોમિનેટિંગ સોલ્યુશનની નોર્માલિટી મળશે. તો અહીંયા આપણે જોઈ લઈએ તો એની જગ્યાએ આપણે 24.8 ml લઈશું અને ભાગ્યા 25 એટલે 0.099 નોર્મલ બ્રોમિનેટિંગ સોલ્યુશનની નોર્માલિટી થઈ. હવે આપણે એકચ્યુઅલ એક્સપેરિમેન્ટની અંદર જોઈએ તો BML આપણને 10.7 ml મળ્યો. તો એમાઉન્ટ ઓફ બ્રોમિનેટિંગ સોલ્યુશન યુઝડ ઇન ઇચ બ્રોમિનેશન, તો એમાંથી B બાદ કરીશું. તો 24.8 માઇનસ 10.7 તો 14.1. ત્યારબાદ એક Br2ના 3 મોલ હોય, 3 મોલ I2 તો 6 સોડિયમ થાયોસલ્ફેટના અણુ જોઈશે. તો એના માટે 1 મોલ એન્ઝેલિન વપરાય. તો 6000 ml એ 93 ગ્રામ એન્ઝેલિન, 1000 ml માટે 3/6 તો 15.5 ગ્રામ એન્ઝેલિન. હવે 1 ml 0.1 નોર્મલ બ્રોમિનેટિંગ સોલ્યુશન હોય તો કેટલો મળે? તો 0 એટલે કે 1000 વડે એને ડિવાઈડ કરી દઈશું. 0.00155. હવે આપણે BML એટલે કે અહીંયા CML લઈશું આપણે. તો 14.1 જે અહીંયાથી આપણને ડિફરન્સ મળ્યો એ CML અહીંયા લઈશું, એને મલ્ટીપ્લાય કરીશું તો આપણને 0.0218 ગ્રામ એન્ઝેલિન મળશે. તો આ એન્ઝેલિન આપણને 25 ml જે આપણે પ્રિપેર આઉટ કર્યું હતું એ સોલ્યુશનને મળશે. તો આપણે ટોટલ 250 ml બનાવ્યું હતું, એની અંદર કેટલો હોય તો એને 10 વડે મલ્ટીપ્લાય કરીશું તો 0.218 ગ્રામ એન્ઝેલિન મળશે. તો હવે આપણે રિઝલ્ટ જોઈ લઈએ. તો રિઝલ્ટની અંદર નોર્માલિટી ઓફ બ્રોમિનેટિંગ સોલ્યુશન 0.099 નોર્મલ, એમાઉન્ટ ઓફ બ્રોમિનેટિંગ સોલ્યુશન યુઝડ ફોર 25 ml diluted aniline solution A minus B is equal to C. CML આપણને 14.1 મળ્યું. ત્યારબાદ એમાઉન્ટ ઓફ aniline in given solution 0.218 ગ્રામ. થેન્ક યુ.